તારીખ 5/12/2024 રોજ બપોરે 12 વાગે નવીન કલેક્ટર કચેરી ખાતે દક્ષયપાત્ર સંસ્થાના કર્મચારીઓને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી ધરણા કાર્યક્રમ કરવાનો નિર્ણય લીધો છે। તારીખ 5/12/2024 રોજ બપોરે 12 વાગે નવીન કલેક્ટર કચેરી ખાતે દક્ષયપાત્ર સંસ્થાના કર્મચારીઓને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી ધરણા કાર્યક્રમ કરવાનો નિર્ણય લીધો છે। કલેક્ટર કચેરીની બહાર બેસીને ધરણા પ્રદર્શન પર બેઠા છે। અક્ષયપાત્રના કર્મચારીઓ ફરીથી ફરજ પર લેવા માં આવે તેવી માંગ કરવામાં આવી છે। વડોદરા શહેરમાં અક્ષયપાત્ર ફાઉન્ડેશન સંસ્થા દ્વારા જે કર્મચારીઓ છે આ કર્મચારીઓને દિવાળી પછીથી નોકરી પર લેવામાં આવ્યા નથી। તેના કારણે કેટલાક કાયમી કર્મચારીઓ સાથે સાથે કેટલાક જે મહિલાઓ છે એ પણ આજે ધરણા કાર્યક્રમ પર બેઠા છે। અમે પોલીસ પરમિશન પણ માંગી છે છતાં પણ અમને પરમિશન મળી નથી। પરંતુ ખાસ કરીને માનનીય વડાપ્રધાન સાહેબ જ્યારે તમામ લોકોને બેરોજગારોને નોકરી આપવા માટે આવી સંસ્થાઓને જ્યારે કામ આપતા હોય છે ત્યારે આ કામગીરી કરનાર કર્મચારીઓનું આજે શોષણ થઈ રહ્યું છે। સાથે જે કહેવાય છે કે જે કર્મચારીઓ જે અક્ષય ફાઉન્ડેશન ટ્રસ્ટને જ્યારે ફાઉન્ડેશન સંસ્થાને જ્યારે નડિયાદથી તળિયા સુધી તમામ રીતની જ્યારે મદદ કરી હોય સાથે જે કહેવાય છે કે આજે ઝીરોમાંથી હીરો બનાવ્યું હોય ત્યારે આવા સંસ્થાના કેટલાક કર્મચારીઓને આજે નોકરીમાંથી બેદખલ કર્યા છે। તો અમારી ખાસ માંગણી એક જ છે કે આ તમામ કર્મચારીઓને ફરીથી નોકરી પર લેવામાં આવે તેવી માંગ સાથે આજે અમે કલેક્ટર કચેરીની બહાર ધરણા કાર્યક્રમ પર બેઠા છે। કેટલા કર્મચારીઓ છે? આ 160 કર્મચારીઓ જે કોન્ટ્રાક્ટર છે અને 56 કર્મચારીઓ જે કાયમી ધોરણે નોકરી કરતા કર્મચારીઓ છે અને આ કર્મચારીઓની જ્યાં સુધી માંગણી નહીં સ્વીકારવામાં આવે ત્યાં સુધી અમારા ધરણા કાર્યક્રમ ચાલુ રહેશે। આજે કદાચ જો અમને અકોટા પોલીસ સ્ટેશન ડિટેન પણ કરશે તો પણ અમે લોકો અમારો જે આંદોલન છે આ આંદોલન હર હંમેશા ચાલુ રાખીશું। મારું નામ તારાસિંહ રતનસિંહ ગોરખા છે ને હું છેલ્લા 14 વર્ષથી અક્ષયપાત્રમાં કામ કરું છું ને અહીંયા બેસવાનું કારણ એ છે કે અમારા બધા કર્મચારીઓને કોન્ટ્રાક્ટ ચેન્જ કરીને બધા કર્મચારીઓને આ લોકોએ કાઢી મૂક્યા છે ને કંપનીના માણસોને સસ્પેન્ડ કરી દીધા, એમને નોટિસ આપી છે વગર કોઈ કારણે આ લોકોએ છૂટા કરી દીધા છે ને આ લોકોએ દિવાળી વેકેશન પછી આ લોકોએ કશું જાણ કર્યા વગર કશું નોટિસ આપ્યા વગર આ લોકોએ અમને છૂટા કરી દીધા। એના માટે અમે લોકોએ કલેક્ટર સાહેબ, કમિશનર સાહેબ, લેબર કમિશનર સાહેબને બી જાણ કરી છે, મૌખિકમાં બી જાણ કરી છે ને લેખિતમાં બી જાણ કરી છે। તોય આ લોકો આજે અમને 15 દિવસ થઈ ગયા તોય આ લોકો અમારી કોઈ દેખરેખ કરતા નહીં ને કોઈ જવાબ અમને આપતા નહીં। આજે અમારા ઘર કેવું ચલાવવાનું, અમારા બધા છોકરાઓને કેવી રીતે પાલવાનું, એમને કેવી રીતે શિક્ષણ આપવાની, આજે અમારી પાસે મકાનના ભાડામાં રહીએ કે મકાનનું ભાડું કેવી રીતે ચૂકવવાનું, લોન લીધા છે આ કંપનીના નોકરીના હિસાબથી અમે લોકોએ લોન જે લીધા છે જે ભાઈઓ માતાજીએ એ લોકો કેવી રીતના એ લોન ચૂકવશે ને આ લોકોએ વગર કીધા વગર કોઈ કારણ બતાવ્યા આ લોકોએ લગભગ 250 કર્મચારીઓને છૂટા કર્યા છે। એમાં 40 થી 50 પરમેનન્ટ છે ને બાકીના કોન્ટ્રાક્ટમાં છે। મારું નામ ચંપાબેન જસવંતભાઈ પરમાર। અમારી કંપનીમાંથી 3 જણને સસ્પેન્ડ કર્યા છે ગુના વગરના, એટલે અમારે બહાર બેસવું પડ્યું અને હવે અંદર બેસવા દેતા નહીં। કેમ બેસવા દેવાનું કારણ શું? એ જ અમને સમજાતું નહીં ને, કોઈને કીધા વગર જ સસ્પેન્ડ કરી દીધું। અને પહેલાં તો દિવાળીમાં કે ઘેર જાઓ મીઠાઈ છાબડીઓ લઈને ઘેર મોકલી દીધા અને પછી આવી નોટિસો આવી ઘેર કે સસ્પેન્ડ કરી દીધા એમ કરી અને પછી અંદર જતા અંદર ઘૂસવા નહીં દેતા, નોટિસો પર નોટિસો મોકલા અમારા ઉપર।